ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની આખરે થઈ ચૂકી છે જાહેરાત। જીસીએમએમએફના ચેરમેન તરીકે અશોક ચૌધરીની બિનહરીફ વરણી થઈ। વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે। આમ જીસીએમએમએફના ચેરમેન પદે ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી દૂધસાગરને પ્રતિનિધિત્વ મળ્યું છે, તો વાઇસ ચેરમેન પદે સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ મળ્યું। અત્યાર સુધીમાં દૂધસાગર ડેરીને એક પણ વાર જીસીએમએમએફમાં પ્રતિનિધિત્વ નહોતું મળ્યું। એબીપી અસ્મિતાએ સવારે 10 વાગ્યે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ મળે તેવા અહેવાલો પણ પ્રસારિત કર્યા હતા અને આ અહેવાલ પર અશોક ચૌધરી અને ગોરધન ધામેલિયાની નિયુક્તિથી મહોર લાગી ચૂકી છે। બંને અઢી વર્ષ સુધી જીસીએમએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે નિયુક્ત રહેશે। ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતા અશોક ચૌધરીએ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો। આ સાથે જ અમૂલ ડેરીને વધુ આગળ લઈ જવાની દિશામાં કામ કરવાની નેમ વ્યક્ત કરી। તો પશુપાલકો અને ગ્રાહકો વચ્ચેની વિશ્વસનીયતાના સેતુને વધુ મજબૂત બનાવવાનો પણ દાવો કર્યો છે। વાઇસ ચેરમેન ગોરધન ધામેલિયાએ પણ કહ્યું છે કે પશુપાલકોને વધુમાં વધુ ભાવ મળે તે પ્રકારના પ્રયાસો કરીશું।